મિત્રો આજે આપણે વાત કરીશું F5 બીકોમ સેમિસ્ટર 1ની અંદર, એટલે કે સ્ટેટિસ્ટિક્સની અંદર આપણે જે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ તમારે પૂછાય છે એની અંદર આપણે વાત કરીશું, બરાબર. જેમાં યુનિટ નંબર 3 એક ચલીય અભ્યાસની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર મિત્રો આજે આપણે એક મુદ્દો એટલે કે એક ટૉપિક આપણે શીખવા જઈ રહ્યા છીએ, એક વિસ્તારને આપણે કહીશું રેન્જ. ધોરણ 11માં ધોરણની અંદર આપણે આ બધું થોડું ઘણું આપણે જે શીખી ગયા છીએ, બરાબર. પણ એ મુદ્દાઓ હવે ફરીથી આપણે શીખવાના થાય, એટલે વિસ્તારને આપણે ધ્યાનથી શીખવું હોય તો આ વિડીયો તમે છેલ્લે અંત સુધી જોજો. તમારી પરીક્ષાઓની અંદર બહુ તમને કામમાં આવશે. તો આપણે વિસ્તાર એટલે કે વિસ્તાર કોને કહીશું આપણે, તો પહેલાં આપણે એ જોઈશું કે જ્યારે જે માહિતી આપેલી હોય એના મોટા ઘટક અને નાના ઘટક વચ્ચેનો જે તફાવત આપણને મળે એને આપણે વિસ્તાર કહીશું. વિસ્તાર એટલે એને આપણે રેન્જ કહી શકીએ. હવે જે મોટો ઘટક હોય એને આપણે શું કહીશું, તો મોટા ઘટકને પહેલાં તો આપણે વિચારવાનું કે જે રેન્જ ખરું, રેન્જ એટલે કેપિટલ R. જે મોટો ઘટક આવે એને આપણે કહીશું મોટા ઘટકને XH, એટલે કે જે હાઈ વેલ્યુ હોય એ આપણે XH તરીકે લઈશું. બીજું નાના ઘટકને આપણે શું લઈશું, નાનો ઘટક હોય એને આપણે XL, L એટલે લો, XH એટલે મોટી કિંમત લઈશું, આપણે XL મતલબ નાની કિંમત લઈશું. હવે આપણે સૂત્ર બનાવીશું R બરાબર એટલે કે વિસ્તાર બરાબર XH માઇનસ XL. ઓકે, શું આવશે? XH માઇનસ X અને અહીંયા L. હવે આ તમારો વિસ્તાર હતો. હવે તમને એવું પૂછે કે ચલો વિસ્તારાંક શું, તો શું કીધું આપણને વિસ્તારાંક. તો વિસ્તારાંકને આપણે કઈ રીતે મેળવી શકીએ આપણે, તો વિસ્તારાંક બરાબર જે XH હોય ઉપર, XL નીચે, આ બંનેનો સરવાળો. ઉપર માઇનસ આવે અને નીચે શું આવે? સરવાળો. XH પ્લસ XL. XH માઇનસ XL એટલે એક મોટો ઘટક નાનો ઘટક એનો તફાવત એટલે વિસ્તાર મળે R, અને બેનો તફાવત અને નીચે બેનો સરવાળો એટલે આપણને શું મળે? વિસ્તારાંક મળે. ઓકે, આઈ હોપ કે તમને આ બધી માહિતી તમને મળી હશે. બીજું, હવે આના આધારે આપણે દાખલા પરીક્ષામાં કેવા પૂછાઈ શકે એવા દાખલા મેં 2 દાખલા રજૂ કર્યા છે. તમે ધ્યાનથી જોશો એટલે તમને આ દાખલા તમને આવડી જશે, બરાબર. ખાસ હવે અહીં તમે જોઈ શકો કે નીચેની આપેલી માહિતી પરથી વિસ્તાર અને વિસ્તારાંક શોધો. 48, 75, 37, 52, 93, 85, 72, 18, 60. હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આની અંદર આપણે 2 ઘટકો શોધવાના થાય, એક નાનો ઘટક અને મોટો ઘટક. એટલે અહીં શોધીશું આપણે એક મોટો ઘટક એટલે XH, એટલે આની અંદર સૌથી મોટી કિંમત જે આપણી ખરી સૌથી મોટી કિંમત, એ કઈ કિંમત મોટી કહેવાય એ આપણે જાતે વિચારી લેવાનું. તો કઈ કિંમત મોટી છે? તાનો. તો XH બરાબર કેટલા આવવાના? તાનું. બીજું XL, XL મતલબ નાનો ઘટક. નાનો ઘટક કયો? નાનો ઘટક XL, એટલે આની અંદર સૌથી નાનામાં નાની કિંમત આપણને મળે તો કઈ છે? અહીંયા 18 મળી ગયા. હવે મેળવીશું આપણે R બરાબર XH માઇનસ XL, એટલે મોટો ઘટક તાનો અને નાનો ઘટક 18, એટલે આપણને અહીંયા તફાવત કેટલું મળે? 75. આ આપણો શું થઈ ગયો? વિસ્તાર. આ કયો ટોપિક છે મિત્રો? વિસ્તારનો. એટલે આપણના વિસ્તાર તમને આ પ્રમાણે મળી જાય. બીજું આપણને શું પૂછ્યું અહીંયા? વિસ્તારાંક. તો વિસ્તારાંકનું સૂત્ર આપણને આવડવું જોઈએ. વિસ્તારાંક બરાબર જે XH હતું XH માઇનસ XL અપોન XH પ્લસ XL, ઉપર બાદ બાકી નીચે શું આવે? સરવાળો. તો તાનું માઇનસ 18, નીચે તાનું પ્લસ 18, એટલે આપણને ખબર પડી જાય કે ઉપર 75 આવે અને નીચે 111, એટલે અહીંયા જવાબ આપણો કેટલો મળે? 0.67. કેટલો મળે? 0.67. આવી રીતે આપણે આ સરસ મજાના વિસ્તારના જે આ સિમ્પલ એક દાખલો હતો એ પણ આપણે કરી શકીએ. બીજું, હવે તમે ધ્યાનથી જુઓ કે નીચેની આપેલી માહિતી પરથી વિસ્તાર અને વિસ્તારાંક શોધો. પણ આ માહિતી કેવી હતી? અવર્ગીકૃત. આ માહિતી કેવી છે? વર્ગીકૃત પણ અસતત. આ માહિતી કેવી કહેવાય? અહીં અસતત માહિતી આપેલી. કઈ છે? અસતત માહિતી
આપેલ છે. કઈ અસતત માહિતી આપેલ છે. જેમાં આપણે જ્યારે આવી માહિતી પૂછાય ત્યારે શું કરવાનું, તો પહેલાં શું કરવાનો, મોટો ઘટક શોધીશું. મોટો ઘટક એટલે એક્સ એચ. હવે અહીંયા તમે જોઈ લો કે ભાઈ મોટો ઘટક અહીંયા તમે જોવા મળે છે એમાં 3500, 4000, 5000, 7500, 10,000 અને 12,000. તો મોટો કયો ઘટક આવે? 12,000. બીજો નાનો ઘટક તમે જોઈ શકો કે નાનો ઘટક એટલે એક્સ એલ. કેટલા? આમાં નાનામાં નાની કિંમત કઈ આવે? 3500. એટલે એક્સએલ કેટલા આવવાના? 3500. સિમ્પલ જ છે દાખલો અને તમે સરસ રીતે ગણી શકો. હવે આપણે શોધીશું આર એટલે વિસ્તાર, એક્સ એચ માઇનસ એક્સ એલ એટલે 12,000 માઇનસ 3500 એટલે આર બરાબર કેટલા આવવાના? 8,500. પહેલો જવાબ. બીજો વિસ્તારાંક. વિસ્તારાંક તમે પૂછો તો વિસ્તારાંક આપણને કેવી રીતે મળે? એક્સ એચ માઇનસ એક્સએલ નીચે એક્સ એચ પ્લસ એક્સએલ એટલે ઉપર શું થાય? બાદ બાકી. એટલે 12,000 માઇનસ 3500 નીચે 12,000 પ્લસ 3500 સરવાળો થાય. શું થાય અહીંયા? સરવાળો. તો ઉપર 8,500 નીચે સરવાળો 15,500 આવવાનો મિત્રો. આનો જવાબ આપણને કેટલો મળે? 0.55. ઓકે, તો આ તમારો હતો યુનિટ નંબર 3. એની અંદર એક વિસ્તાર એટલે કે રેન્જનો ટોપિક. આ વિસ્તારનો આખો ટોપિક મેં આ જે નાનકડા વિડીયોની અંદર મેં તમને અહીંયા સમજાવ્યો અને અહીંયા તમને બતાવ્યો. બરાબર? ખાસ તો તમને જો વિડીયો ગમ્યો હોય તો ખાસ તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોને શેર કરજો. મળીશું નેક્સ્ટ ટાઈમ આના સારા ટોપિક અને સારા દાખલા સાથે.